આનંદ માને કે રસોઈ બહુ સારી બનાવી, બહુ સરસ, પણ સબરીના બોરા જેવી એવી નહીં. એમ બધું છે ભારત દેશની અંદર, પણ જુનાગઢ જે પરિક્રમા છે, જુનાગઢની પરિક્રમા છે એ લગભગ શ્રેષ્ઠ ગણાય. કારણ કે આ ભૂમિની અંદર લગભગ સાધુ સંતો થયા હશે, નિર્વાણ ગયા હશે ને, એવો કોઈ સંત નહીં હોય કે જુનાગઢની પરિક્રમામાં એ આયા સિદ્ધ એટલી બધી પવિત્ર ભૂમિ છે. એટલે એ પાવન પૃથ્વી ઉપર આપણે અત્યારે બેઠા છીએ, એટલે જેટલો લાભ લેવાય એટલો લેવો. કારણ કે સંતોનું ચરણ રજ આ કણે બધાની પડી રહ્યું છે, અને આ કણે અનેક ઋષિ મુનિઓ આવ્યા છે. એટલે આપણે અત્યારે પરિક્રમા કરીએ છીએ, પણ ભૂલ નહીં સમજાય તો બસ ના જઈશું ને ઓળા કરીને ખાઈશું, એ ફરીને ઝાડીમાં રહેશું, અને ના થોડાક ટાઈમ જાવી તો ઓક્સિજન પૂરું મળે, આવા ભાવથી નહીં. ત્યાં જાવીને તો આપણને મનની થોડીક સ્થિરતા રહે, અને ત્યાં કણે એનું હવામાન એટલું બધું શુદ્ધ છે કે આપણે ત્યાં કણે ધ્યાન લગાવીને તો સીધું ધ્યાન લાગે. આપણે માતાજી આર્યા મેં જાવીને ક્યાં ગમે ના માતાજી યાર ગીરમાં જાવીને એટલે કાંઈક એવું ભાળે ને તા બાપાને એમ કે બાપા ઘડીક બેવાનું, મને હું ઘડીક બેવું, સીધું ધ્યાન લગાવીને જ બેહી. કારણ કે ત્યાં ધ્યાન જલ્દી લાગતું હોય છે, એ હવામાન એટલું અનુકૂળ આપણને આવે, અને મનના તરંગો જલ્દી ત્યાં લઈ થતા હોય. અને જો એવું ન હોય તો આ ગિરનારની ગુફાઓમાં સાધુ સંતો ભજન કરવા ન આવે. અને અહીંયા અત્યારે જો આટલું બધું આ પબ્લિક છે, પણ આ બધા અત્યારે છે ભલે એની રીતે છે, પણ ખોટા માયાના વિચારોવાળા ઓછા હોય છે, ખાલી ફરવાનો આનંદ ને એવો ભાવથી નીચે. એટલે એના સવારની જે રસકણો ઉઠતી હોય ને એ આપણને બહુ હાનિકારક ન કરે. અને એ છે ને આટલી બધી ઝાડી છે અને આ ઓક્સિજન છે, એટલે આ માણસોનું છે ને એટલું બધું આપણને એના રસકણો જે સવારના નીકળતા હોય ને એ આપણને અસર ન કરે. કારણ કે ઓલો પરવા બધો વૃક્ષનો વધી જતો, એટલે આપણું મન છે ને સીધું નિર્મળ બને અને થોડીક શાંત પડે. જે સંકલ્પ વિકલ્પ હોય ને એ સીધા લઈ થાય. એટલે હાલતા જઈજો, સમરણ થાય એટલું કરતા જઈજો, અને ઘડીક ટાઈમ મળે તો આખી વિશીને બેસી જવું, બહુ હાઈલાઈટ ન કરું. બાપા આવતા હતા 3 રાત રહેતા. હા, અને માતાજી એના સમયે એ ભજનમાં 3 રાતમાં એવું નહીં બનતું હોય માતાજી આ ભજન કર્યા વગર એમના મરી જાય. અને બાપાને તો અખંડ જાપ ચાલુ જ હોય છે, એને ક્યાં વાત જ કરવાની આપણે નહીં. એટલે એનું મહત્વ પણ છે. આ તો અત્યારે આપણે નકરું હાલવી છીએ, નકરું આમ તેમ બોલું કરવી છીએ, નહીતર. અને આપણે રણુજાઈની યાત્રાએ જઈએ તો બાપા આપણને 6 વાગ્યા પછી કેમ હાલવાનું કહે છે? ખબર છે કે આપણા સંઘમાં કોઈક એવા નિયમવાળા ભજનાનંદી પણ હોય છે કે ભજન કર્યા વગર સેટિંગ ન થાય, અને એ આત્મે તો આપણને કેમ પડાવ નખાઈ દે છે કે આખી રાત બિચારા આરામ કરે ને 3 વાગ્યે જઈને ઘડી ભજન કરી લે. એટલે જપને તરફ બે આપણને કરાવે. સંતોના સિદ્ધાંતો બહુ સારા હોય છે, પણ આપણે એને છે ને ઓળખી ન. અને આપણને હમણાં વિયાભાઈ કીધું ને કે બાપાએ કે પછી કાંઈક વડકું કર્યું, બરાબર, પણ એ વડકું હંમેશા સંતોના મુખ્યત્વે નીકળે ને આપણને કાંઈક લાભદાયક હોય છે. અને આપણને જો લાભદાયક ન નીવડે તો આપણા સમજણમાં ફેર છે કે આપણામાં કાંકા ભૂલ છે ને આ વસ્તુ આપણે સુધારી લેવી જોઈએ, તો આપણા જીવનમાં કાંઈક ફાયદો પડે, થોડો ફાયદો થાય, નહીતર કાંઈ ફાયદો થાય. એટલે જેટલું થાય ને એટલું મહત્ત્વનું. તમે સૃષ્ટિની અંદર ગમે ત્યાં જશો, કદાચ આવીને આવી પરિક્રમા કરી અને ગમે એટલા કદાચ અનક્ષેત્ર ખોલી નાખ્યું તો બાપા કહે છે ને, પણ એકદમ બાપાએ કીધું તો મને કહ્યું બાપુ આ મેં આશ્રમ બનાવ્યા, ગમે એટલા આશ્રમ બનાવી નાખ્યું તો ભગવાન એમ ન આત્માની અનુભૂતિ એમ થાય ને, ભજન કર્યા સિવાય થાય નહીં. એ હોવું જોઈએ અને આ હોવું જોઈએ, અભ્યાસ એ હોવો જોઈએ, ને અભ્યાસ કર્યા પછી ડિગ્રી પણ કરવી જોઈએ. ડિગ્રી કરો તો નોકરી મળે, એમ સેવા ભક્તિ કરવી જોઈએ અને ભજન પણ કરવું જોઈએ, તો કાંઈક આપણને નફો થાય, નહીતર તો કાંઈ નફો થાય. અને હંમેશા માટે દયાનો ભાવ વધારે હોય છે. ક્યારેક ક્યારેક આપણા જીવનમાં ઘણું બધું ઘટતું હોય છે, પણ આપણને જ્ઞાન નથી હોય. ક્યારેક આપણે સગવડતા ભોગવવા હારું થઈને સામે વ્યક્તિને આપણે અગવડતા દેતા હોય. આપણે રણુજાની યાત્રાએ જે ભાઈઓ બહેનો આવે છે ને એને આપણે તો ખાસ ધ્યાન દેવું જોઈએ કે નાવામાં 1 કલાક નહીં 3 કલાક મોડું થાય ને તો બીજાને સાનસ આપ. અને આપણે તો બધા જૂના શિષ્યો છીએ, ઘણા વર્ષોથી આપણે બાપા જઈએ છીએ, કદાચ 2 કલાક મોડું નાવાનું શું થઈ ગયું,
અને બધા જમવા બે ને સેવાવાળા ન હોય ને તો ના ગોઠવાય જાવ રાખો અને એવો ભાવ રાખો હા આ સેવાનો લાભ પછી મને ફરી વાર મળશે ને જિંદગી કારણ કે એ સમય ન મળે આપણે ઉંમરમાં એ સમય મળે હા પોર ન કર્યું એટલે પોર વહી ગયું હવે જિંદગીમાં ફરીદાણ કાંઈ આવે નહીં એટલે એવી જગ્યાએ ગોઠવાય છે કે સેવાનો લાભ લૂંટાય એટલો લૂંટી લો પછી કાંઈ મળે નહીં અમારા દાદાની અત્યારે આટલી ઉંમર થઈ હવે એનું શરીર ધાર્યું કામ બહુ કરે નહીં બરોબર છે હવે એને ધોળાધોળ બધી સેવા કરી હોય કે અઢીમણની ગ્વાંડ લેવી હોય તો હવે થાય નહીં કારણ કે સમય વહી ગયો અને એ વખતે એટલી બધી આપણી જાગૃતિ ન હોય ગુરુ મળ્યા ન હોય તો આપણને મળ્યા છે તો આ કાયાને શું કરવાની છે જેટલી ઘસાય એટલી ભજનમાં અને સેવા ભક્તિમાં કપડસન જોગીએ કાંઈક ભજન ગાયેલું છે બોલિયા કપડસન જોગી મેં પૂર્ણ મજરા હાથ જોડીને હુકમ માગું કાયા કો કરમાઉંગા બોલિયા કપડસન જોગી મેં પૂર્ણ મજરા પાऊंगा સાહેબ તુझको સંભાળूंगा ધણી તુझको ધાरूंगा તજूंगा મોહ નિંદરા અને માरूंगा ઘેલી મમતા કદાચ અને આપણને સર કાંઈક તકલીફ પડે ને તો આ ત્યાં આપણે તો રોઈ મને આમ થયું લા ભાઈ મકાનને ખાડો પડ્યો તો આપણને શું થાય આપણે તો આત્મ સ્વરૂપે છીએ અને આ મકાન દિન સમયે છોડીને રામ જવાનું જ છે એટલે એવો મિથ્યા ભાવ છે ને ખોટો ભાવ છે ને એનો ત્યાગ કરો અને સત્યને હંમેશની માટે ગ્રહણ કરો અને આપણે બાપુ જે વૈશ્રામ બાપા આપણને જ્ઞાન દેશે પણ ક્યારે એવું ન માનતા કેવું દેશે ખબર છે ડાયરી પહેલાં વધારે ડોઝ દેવો અને ઓછો ડોઝ દેવો ડૉક્ટરો નથી કહેતા કે પહેલાં ઓછા પાવરની ટીકડી દો ન રાગે વધારે નહીં ડાયરી કી છે ને અભ્યાસની જ વાત બાપા કરે છે આપણને એમ થાય બાપા કાંઈ લાખા લોહીનો ઇતિહાસની વાત ન કરે એનું ઓલાનો ઇખ્યાન ન કરે ઓલા એટલે ભાઈ ઇખ્યાન આંબળે તેમાં તમે પાર નહીં પણ તમારે જરૂર છે એ સીધું તમને પીરશે કે આ કરો તમે સંયમ રાખો તમે નિયમ રાખો અને ભજન ભાઈ ભરપૂર કરો અને હવે ખોટા કર્મમાંથી પાસાવાળો નથી પીર અને જાગ્યા નથી હા હવા હા એવું જ્ઞાન દેશે ને બાપા એટલે ટોચની વાત આપણને બાપુ કરે અને મારી ગોળે જે અખ્યાન કરે ને એમ ક્યાં ને ક્યારે બાપુ બહુ સત્સંગ નકરી અખ્યાનમાં છે ને આપણે ખાલી માહિતી જ્ઞાન મળશે અને બાપા જે વાત કરે છે ને પૂર્ણ અભ્યાસની વાત કરે છે અને એમાં હંમેશની માટે આપણને લાભદાયક નહીં એટલે એ જે થાય ને એટલું રામ કરજો અને હંમેશની માટે ભજનનો દોર સૂકતા નહીં બાપા જેની પાસે છે એની પાસે હા જેટલું અજંપા જાપનો તો જાપ થાય ને એટલો બાપુ કરી લેવાય પછી જો નહીં થાય અને દેહ ભાવ રહી જાય છે પછી ઘટપણ જ્યારે આવશે ને ત્યારે રોય બાપલિયા થાય છે દેહ ઉપર સુરતા રહેશે અજંપા જાપમાં સુરતા નહીં રહે એટલે ઓલી પીડા વધશે દેહની અને જો ભજન કરેલું હશે તો દેહની પીડા ઘટશે અને ઓલું વધશે ભજન વધશે અને નહીતર તો એ કાંઈ થાય છે નહીં અમારે તો અસકે મકાભાઈને ઘીરે ઓલા ભાઈના ઘીરે અમે ગયા ભીખાભાઈને ઘીરે ત્યારે મને ભીખાભાઈ બોલો ભાઈ આ ભાઈ ખબર પડી મકાભાઈ કે તમારા બાપા નિર્વાણ ગયા છે એની નિર્વાણ તિથિ રામ બોલાય પુણ્ય તિથિ ન બોલાય પુણ્ય તિથિ પણ રીબાઈ જાય ને એની તિથિ પુણ્ય ગણાય અને તમારા બાપા કહીને ગયા કેવડું એનું ભજન હશે તો રામ એ શીલે હલાય મને તેથી મને વાત કરી અને આવા ભીખાભાઈ મહાપુરુષો ઓછા છે ભલે ગુરુમુખી તમને લાખો જોવા મળશે પણ તમારા પિતાજી કઈ ગયા છે ને એવા મહાપુરુષો કરોડોમાં ક્યાંક ક્યાંક મળે રામ એને અગાઉ ખબર પડી ગઈ 6 દિવસ પાણી પી તોય પી જાય એને કેવું કીધું બાબુબેન દયાભાઈ કે તું મને પાડતા ભીખો કે કાંઈ કેમ વ્યૂ જવું છે કે હા વ્યૂ જવું તો કે તો ટાઈમ આપવો પડે ના ના સાંભળતો ખરો કે તો ટાઈમ આપો છો કે ટાઈમ લેવો છે કે હા કે તો 11 કે કેરી નથી ખાવી દીધી તો બપોર ખાઈ લેજો 5 વાગે બપોર ખાઈ લેજો અને ભીખાભાઈ હકીકત આમ બાબર કાંઈ હતું ને હાથમાં 5 વાગે આંધ્ર મેં ગયો હા એટલે જો એ વાત તમે વિચાર કરો કે આપણને બીજાની વાતનું હું વિચારો આલે છે એ આપણને ખબર હોતા નથી બરોબર છે હવે આને એનું નિર્વાણ જવાનું એને કહી દીધું એટલે બોલાવો ને ચાલો આવ્યો વાત કરતા ચાલો આવ્યો હું ગઢાપા કાંઈ નહીં તે ગઢાપા ઘડી આગળ પાછા કસ્યા અને ટીવી જોવા મળી ગયો રાતો પણ બાબા તપાણ એટલે આ મારું કહેવાનો ભાવાર્થ છે
કે અમુક ભજનાનંદી હોય છે, પણ આવી કમાઈવાળા આત્માઓ ભાગ્ય છે. આ બાબા કાકા આમ ખાતા હતા પણ આપણે એમ થાય ઘડીક બેહે એવો વાર્તા એવું કે સત્સંગ કરે, હું આમ બોલાવું દાદા ઘડીક હાલો ને મારી ધીરે તો મને ઘડીક પોરો મળે, એ ઘડીક આવે પાછા કેવા સાય નો પી આપણે એવા બાબા. અને પછી કહેવાનો ભાવાર્થ મારો એવો હતો કે બાપા ટૂંક સમયમાં કરીને ગયા એમ. હા અને આપણે કોઈને 20 વર્ષ ઉપદેશ કર્યો હોય તો તે એક વાત અલગ છે. આ તો હાવ ટૂંક સમયમાં મહિનું પોતાનું પુણ્યનું ભાતું બાંધીને વિયા ગયા. ભજન લીધું પણ બાપા એક ચિંતા કરતા ના ચડવા ઉતરવાના 2 શબ્દ હતા. હે પણ ભલે ગુરુ આધા મંત્ર ગુરુ દેવકા અનંત ભૈયા વિચાર થકે મુનિજન પંડિતા એનો વેદનો પામે પાર. ભલે જે ગુરુના મુખેથી ખાલી ભલે રામ શબ્દ દીધો હોય ને પણ એને રટી લે ને કે ગુરુના મુખેથી નીકળ્યો તો એનો ઉદ્ધાર થઈ જાય, ભલે અજંપા સાપ નો હોય. પણ એને વિશ્વાસ હોવો છે. અને શું કે હા એમ આપણને છે ને એ પૂરો વિશ્વાસ કે મારા ગુરુએ દીધું ને એ કોનું છે અને આ તે નિર્વાણ જવાની નિહાણી છે. એટલે એને છે ને કમાઈ કરી લીધી. એટલે અને અત્યારે ગમે ના તમારા પિતા હશે ને તો એવા સાસાળા પાંખાળામાં હશે જ નહીં, મને ગળા લગી વિશ્વાસ છે. હા, કારણ કે નિર્વાણ ગયા છે અને એને માનવ તન જ મેળવ્યું છે. પછી ભલે ગમે એવી જગ્યાએ એનો અવતાર થયો. હા એ તો કારણ કે એને ઓલા ઘોડે કે જવાનો સમય આવ્યો ને એટલે ભગવાન તરત એને લઈ ગયા હાલો. એને પછી હોય બાપા ને હાય બાપા લ્યા એને અને એ કોણ કરી શકે. પણ અમારે તો મારે આવું હારા એવું જ હતું. હા એટલે કાંઈક પૂર્વની કાંઈક કમાઈ લઈને આવ્યા છે, બેંક બેલેન્સ છે. હવે એમાંથી ને આપણે એ લેવાનું છે કે બસ યારું જેમ કાસળી ઉતારે ને એમ આ કાસળી આપણે ઉતારવી છે તો ભાઈ ભજન કરો, ભજન ભરપૂર કરો. હા, અને જો એ શ્યાજી દુઃખી નો થયા અને ફૂલ પથારીએ ગયા ને, હા, અને કોઈને કીધું બાવડા પકડી 6 મહિને આમથી આમ કોઈને અપકે પડ્યા, આ કેવી યાદ ટેકે ટેકા બાબા એવી રીતની કમાઈ કરી ગયા. બાબા બધા ગયા રૂડમતા એક બાબા આ પાય પડી એમ થયું ભરતા ભરતા મરવાનો એક 5 મિનિટની વાર નથી તો કે મારે બહાર જવા જાવ બાબા આ ક્યાં આવતા થઈ ગયું પાછા પછી કલાક જ વળ્યા. અને મહત્વનું તો એ હતું કે તમારા પિતાને ભલે શૈલી વયે મળ્યું પણ એને સિદ્ધ કર્યું. હા, એટલે હવે તમે જેટલું થાય ને એટલું બાપુ કરજો. અને આ જન્મે ભલે એ ન થાય પણ એ આ બાબા છે ને એ આગલા જન્મનું પોટકું લઈને આવ્યા એટલે ટૂંક સમયમાં એ કરી ગયા. હા, એ તો એનું પુણ્યનું ભાતું લઈને આવ્યા છે એમ બાપા થાય છે. આપણી કાંઈમાં હાલે નહીં. અને હવના કર્મ હવની પાસે છે એટલે બીજા ભણે ન ભણ્યા પણ આપણે અભ્યાસ કરો. આપણે સદગુરુ નિશાળીમાં બેઠા છીએ એટલે આપણે કાયમની માટે લેશન કરવું. આ લેશન કર્યા વગર તો કાંઈ ઉધાર નથી. છોકરાઓ લેશન ન કરે તો ખોટ રહે ને. તો આપણને સદગુરુ મહારાજ જે લેશન આપે ને શું કહે છે કે ભાઈ યારે એ અવસરમાં વિરાજને સદ ગુરુજી સેરા આરે એ અવસરમાં વિરાજને સદ ગુરુજી સેરા એને વસ્તુ તો બતાવી રે સ્વાગીલા એને વસ્તુ તો બતાવી રે સ્વાગીલા એ અવસરમાં વિરાજને સદ ગુરુજી એ અવસરમાં વિરાજને સદ ગુરુજી
21 600 શ્વાસા રે ચાલે. એકવીસ 600 શ્વાસા રે ચાલે. એને જાપ રે એ જાપા કેવાય રે સ્વાગીલા. એને જાપ રે એને જાપ રે એ જાપા કેવાય રે સ્વાગીલા. હારે એ અવસરમાં રાજને સજ ગુરુજી સેવા. હારે અવસરમાં રાજને સજ ગુરુજી સેવા. અનહદ એ જીવાજા વાગે વિરાગ રે મંડળમાં. એ અનહદ એ જીવાજા વાગે વિરાગ રે મંડળમાં. અને ઘોર એ સબનો સંભળાઈ રે એ સ્વાગીલા. ઘોર રે એ સબનો સંભળાઈ રે એ સ્વાગીલા. એ અવસરમાં રાજને સદ ગુરુજી સેવા. હારે એ અવસરમાં રાજને સદ ગુરુજી સેવા. એ પરારે એ પછેટી નહીં મધ્યમાને ખરી. આવા ભજન